નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સામાજિક વિજ્ઞાન માટેના અગાઉ આપણે 9 પાઠ અપલોડ કરેલા છે. ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો સામાજિક વિજ્ઞાન પાઠ 10માં કરશું. આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો સામાજિક વિજ્ઞાન પાઠ 10. સૌથી પહેલાં પ્રશ્ન જોઈએ. ઈસવીસન 1757 પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? બરાબર, ઈસવીસન 1757 પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે. બરાબર, અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? બરાબર, તો ઈસવીસન 1757 સિરાજ ઉદ્દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે થયેલું. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઈસવીસન 1764 થયેલું બક્સરનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે. બરાબર, બક્સરનું યુદ્ધ છે એ મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે થાય છે. આપણને એવો સવાલ પૂછાય કે બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો 1764. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી હતી? બરાબર, ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન પ્રજા આવી હતી? તો પોર્ટુગીઝો છે એ ભારતમાં સૌપ્રથમ યુરોપિયન પ્રજા છે કે જે ભારતમાં આવેલી. બરાબર, કઈ? તો પોર્ટુગીઝ. બરાબર, ત્યાર પછી તો ભારતમાં સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી? તો સ્પેનિશ. બરાબર, સૌથી પહેલાં આવે છે પોર્ટુગીઝો અને સૌથી છેલ્લે ભારતમાં આવનાર યુરોપિયન પ્રજા છે સ્પેનિશ. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન. કોલંબસ ક્યાં દેશનો વતની હતો? બરાબર, કોલંબસ ક્યાં દેશનો વતની હતો? તો ઇટાલી દેશનો વતની હતો. બરાબર, કોલંબસ ઇટાલી દેશનો વતની હતો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્લાસીના યુદ્ધ બાદ કોને બંગાળનો નવાબ બનાવાયો? બરાબર, પ્લાસીના યુદ્ધ બાદ કોને બંગાળનો નવાબ બનાવાયો? તો મીર જાફર છે એને બંગાળનો નવાબ બનાવવામાં આવેલો. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન. મીર જાફરના વિરોધ બાદ બંગાળનો નવાબ કોણ બન્યો? બરાબર, કોણ બંગાળનો નવાબ બન્યો? તો મીર કાસિમ. બરાબર, પ્લાસીના યુદ્ધ બાદ બંગાળનો નવાબ બને છે મીર જાફર. બરાબર, અને મીર જાફરના વિરોધ બાદ બંગાળનો ફરીથી કોઈ અન્ય વ્યક્તિ નવાબ બને છે, એ છે મીર કાસિમ. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન. ભારતમાં કોણે સહાયકારી યોજના દાખલ કરી? બરાબર, ભારતમાં કોણે સહાયકારી યોજના દાખલ કરી? તો વેલેસ્લી છે એણે સહાયકારી યોજના દાખલ કરેલી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી? બરાબર, ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી? તો ડેલહાઉસીએ ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરેલી. બરાબર, કોણે? તો ડેલહાઉસીએ. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓની શરૂઆત ક્યારે થઈ? બરાબર, અને ક્યાં થઈ? એવો સવાલ પૂછાય તો આપણને પ્રથમ 3 યુનિવર્સિટીની શરૂઆત ક્યારે થઈ? તો ઈસવીસન 1857. બરાબર, ઈસવીસન 1857 ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીની એક સાથે શરૂઆત થાય છે. અને કઈ કઈ યુનિવર્સિટી કઈ જગ્યાએ? બરાબર, તો મુંબઈ, મદ્રાસ અને કલકત્તા ખાતે. બરાબર, પ્રથમ 3 યુનિવર્સિટીની શરૂઆત થાય છે 1857. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ભારતમાં કોણે ખાલસા નીતિ દાખલ કરી? બરાબર, ભારતમાં કોણે ખાલસા નીતિ દાખલ કરી? તો ડેલહાઉસીએ ભારતમાં ખાલસા નીતિ દાખલ કરી. બરાબર, ત્યાર પછી સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? બરાબર, સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી? એટલે તો એનો આન્સર આવશે નિઝામે. બરાબર, નિઝામ નામનો રાજા છે એણે સહાયકારી યોજના સૌપ્રથમ સ્વીકારી. બરાબર, નિઝામ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો બ્રહ્મદેશ હાલમાં ક્યાં નામે ઓળખાય છે? બરાબર, બ્રહ્મદેશ હાલમાં ક્યાં નામે ઓળખાય છે? તો મ્યાનમારના નામે ઓળખાય છે. બરાબર, બ્રહ્મદેશને હાલમાં મ્યાનમારના નામે ઓળખવામાં આવે છે. આપણને એવો સવાલ પૂછાય કે મ્યાનમાર દેશનું પ્રાચીન નામ જણાવો? તો બ્રહ્મદેશ. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી? બરાબર, કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી? તો લોર્ડ કોર્નવોલિસ છે એણે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકેલી. બરાબર, લોર્ડ કોર્નવોલિસ. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન. ક્યાં ગવર્નર જનરલના સમયમાં સતી પ્રથા પ્રતિબંધ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો? બરાબર, ક્યાં ગવર્નર જનરલના સમયમાં સતી પ્રથા પ્રતિબંધ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો? તો વિલિયમ બેન્ટિકના સમયમાં સતી પ્રથા પ્રતિબંધ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. ત્યાર પછીનો પ્રશ્ન. ક્યાં સમાજ સુધારકે
સતી પ્રથાનો વિરોધ કર્યો હતો, બરાબર. આપણને એવો સવાલ પૂછાય કે ક્યાં સમાજ સુધારકે સતી પ્રથાનો વિરોધ કર્યો હતો? તો રાજારામ મોહન રાય છે, એમણે સતી પ્રથાનો વિરોધ કરેલો, બરાબર. રાજારામ મોહન રાય. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કોણે કરી? બરાબર. ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કોણે કરી? તો લોર્ડ મેકોલેએ કરી, બરાબર. ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કરે છે લોર્ડ મેકોલે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, ભારતમાં ટપાલ અને તાર સંદેશાની શરૂઆત કઈ સાલમાં થઈ? બરાબર. ભારતમાં ટપાલ અને તાર સંદેશાની શરૂઆત કઈ સાલમાં થઈ? તો 1854માં થઈ, બરાબર. તાર અને ટપાલ સેવાની શરૂઆત થાય છે 1854માં, બરાબર. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ, કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવ્યું? બરાબર. આ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કોના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવ્યું? તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં, બરાબર, મહેસૂલ ઉઘરાવવાનું કામ છે એ કલેક્ટરને સોંપવામાં આવ્યું, બરાબર. કારણ કે અત્યાર સુધી છે વોરન હેસ્ટિંગ્સના સમય પહેલાં કલેક્ટરનું પદ જ નહોતું, બરાબર. તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ કલેક્ટરને સોંપવામાં આવ્યું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સૌપ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી? બરાબર. આપણને એવો સવાલ પૂછાય, સૌપ્રથમ કલેક્ટરની નિમણૂક કોણે કરી? તો વોરન હેસ્ટિંગ્સે કરી, બરાબર. સૌપ્રથમ કલેક્ટરની નિમણૂક કરે છે વોરન હેસ્ટિંગ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, સતી પ્રથા અટકાવવા માટેનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? બરાબર. સતી પ્રથા અટકાવવા માટેનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? તો ઈસવીસન 1829માં, બરાબર. આપણો આન્સર થશે 1829. સતી પ્રથા અટકાવવા માટેનો કાયદો ઈસવીસન 1829માં અમલમાં આવ્યો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ઈસવીસન 1827ના બળવામાં દિલ્હીના ક્યાં બાદશાહે ભાગ લીધો? બરાબર. ઈસવીસન 1857ના બળવામાં દિલ્હીના ક્યાં બાદશાહે ભાગ લીધો હતો? બરાબર. તો બહાદુર શાહ જફર છે, એમણે બળવામાં સ્વાતંત્ર્યના સંગ્રામમાં ભાગ લીધેલો, બરાબર. ઈસવીસન 1857ના બળવામાં દિલ્હીના બહાદુર શાહ જફર નામના બાદશાહે ભાગ લીધેલો, બરાબર. આ બહાદુર શાહ જફર છે એ મુગલ સલ્તનતના છેલ્લા રાજા છે, બરાબર. છેલ્લા સુલતાન છે, બરાબર. બહાદુર શાહ જફર મુગલ સલ્તનતના છેલ્લા બાદશાહ છે, બરાબર. ત્યાર પછી અહીંયા આપણે એક લખેલું છે, 1857ના બળવામાં સ્વાતંત્રતા સંગ્રામમાં નેતૃત્વ, બરાબર, કોણે ક્યાંની આગેવાની લીધી? બરાબર. આપણને એવા સવાલ અવારનવાર પૂછાતા હોય છે કે આણંદ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આણંદથી કોણે આગેવાની કરેલી? બરાબર. એ રીતના આપણને સવાલ પૂછાતો હોય, અહીંયા આપણે એક લિસ્ટ બનાવેલું છે, બરાબર. તો સૌપ્રથમ જોઈએ કાનપુર, બરાબર. તો આપણને એવો સવાલ પૂછાય કે ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અથવા તો બળવામાં કાનપુરથી કોણે આગેવાની લીધેલું? બરાબર. કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામ કોની આગેવાની હેઠળ થયેલો? તો નાના સાહેબ અને તાત્યા ટોપે, બરાબર. કાનપુરના આગેવાન હતા નાના સાહેબ અને તાત્યા ટોપે. ત્યાર પછી બિહાર, તો બિહારમાં આગેવાન હતા કુંવરસિંહ, બરાબર. બિહારના આગેવાન છે કુંવરસિંહ. ત્યાર પછી આણંદ, તો આણંદમાં સ્વાતંત્રતા સંગ્રામ કોની આગેવાની હેઠળ થયો એવો આપણને સવાલ પૂછાય તો મુખી ગડબડદાસ પટેલના આગેવાની હેઠળ આણંદમાં સ્વાતંત્રતા સંગ્રામ 1858માં થયેલો, બરાબર. ત્યાર પછી ખાનપુર, બરાબર. તો ખાનપુરમાં આગેવાન હતા ઠાકોર જીવાભાઈ, બરાબર. ખાનપુરમાં આગેવાન હતા ઠાકોર જીવાભાઈ. પછી તો ઓખા, તો ઓખાની આગેવાની કોણે લીધી? તો જોધા માણેકે લીધી, બરાબર. ઓખાની આગેવાની લે છે જોધા માણેક. ત્યાર પછી છોટા ઉદેપુર, બરાબર. તો છોટા ઉદેપુરની આગેવાની લે છે તાત્યા ટોપે. તો અહીંયા આપણે સ્થળ અને તેમના આગેવાનો આપેલા છે. સૌપ્રથમ કાનપુર, તો નાના સાહેબ અને તાત્યા ટોપે. બિહાર, તો કુંવરસિંહ. આણંદના આગેવાન હતા મુખી ગડબડદાસ પટેલ. ખાનપુરના આગેવાન હતા ઠાકોર જીવાભાઈ. ઓખાની આગેવાની લીધી જોધા માણેકે અને છોટા ઉદેપુરની આગેવાની લીધી તાત્યા ટોપેએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગુજરાતમાં ઈસવીસન 1857ના બળવાની શરૂઆત ક્યાંથી થઈ અને કોણે કરી? બરાબર. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ગુજરાતમાં ક્યારે થઈ અને કોણે કરી? તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાં થઈ? તો અમદાવાદમાં થઈ, બરાબર. ગુજરાતમાં શરૂઆત અમદાવાદથી થાય છે અને કોણે કરી? તો અમદાવાદની 7 નંબરની ટુકડીએ ઈસવીસન 1857ના સ્વાતંત્રતા સંગ્રામની અથવા તો બળવાની શરૂઆત ગુજરાતમાં કરે છે અમદાવાદની 7 નંબરની ટુકડી, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ઈસવીસન 1857ના સ્વાતંત્રતા સંગ્રામમાં પ્રથમ શહીદ કોણ થયા? બરાબર. પ્રથમ શહીદ કોણ હતા? તો મંગલ પાંડે, બરાબર. 1857ના સંગ્રામમાં પ્રથમ શહીદ થાય છે મંગલ પાંડે. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ.
જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.